આજે આપણે ધોરણ 6 માં વિષય ગુજરાતીમાં શબ્દકોશનો ઉપયોગ શીખવા જઈ રહ્યા છીએ. હવે તમે નાના હતા ત્યારથી તમને બારાક્ષરીનો ક્રમ છે એ આવડે છે. તમને બધાને ખબર છે કે પહેલા સ્વર આવે અને પછી વ્યંજન આવે. બારાક્ષરીના ક્રમમાં અ થી અહ સુધી અને કક્કાના ક્રમમાં ક થી ન્ય સુધીના શબ્દો છે એ આવે છે. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ આ બધા છે એ સ્વર કહેવાય. પણ જ્યારે શબ્દકોશના ક્રમમાં આ સૌથી પહેલા સ્વરો જ આવે છે, પરંતુ એમાં પહેલા અ પછી અમ પછી આ પછી આમ પછી ઈ પછી ઈમ વગેરે આવે છે. કક્કાનો ક્રમ આપણને ખબર જ છે, ક થી ન્ય સુધી, અને અહીં મેં તમને લખીને પણ બતાવ્યો છે. પરંતુ શબ્દકોશમાં જ્યારે કક્કાનો ક્રમ આવે છે ત્યારે આ કક્કાનો ક્રમ ક થી ન્ય સુધી આવતો નથી. એ આપણે આગળ જોઈએ કે શબ્દકોશમાં કક્કાનો ક્રમ કઈ રીતે આવશે. એના પહેલા આપણે શબ્દકોશમાં પહેલા અ થી શરૂ થતા શબ્દો અને છેલ્લે હ થી શરૂ થતા શબ્દો આવે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોયું કે પહેલા અ થી શરૂ થતા શબ્દો અને છેલ્લે હ થી શરૂ થતા શબ્દો આવે. તો અળ, ક્ષ અને જ્ઞ એ ક્યાં જતા રહ્યા એવો પ્રશ્ન મનમાં થતો હશે. પરંતુ અળ છે એમનાથી કોઈ શબ્દકોશમાં નથી શરૂ થતા, કે એવા શબ્દો જ નથી કે અળથી શરૂ થતા હોય, એટલે શબ્દકોશમાં તેમનો સમાવેશ નથી. ક્ષ છે એ ક અને શ નો જોડાક્ષર હોવાથી ક્ષ થી શરૂ થતા શબ્દ ક ની શ્રેણીમાં આવે છે, એટલે ક પછી સીધો ક્ષ આવે. અંગ, યમ, હણ અને અળથી શરૂ થતા શબ્દ ન હોવાથી શબ્દકોશમાં તેનો સમાવેશ નથી, કે આ અક્ષરો છે એનાથી શબ્દકોશમાં એ શરૂ જ નથી થતા, કોઈ શબ્દ નથી, એટલે એમનો અંગ, યમ, હણ અને અળથી શબ્દો આવતા નથી. ક્ષ છે એ ક અને શ નો જોડાક્ષર હોવાથી શ છે થી શરૂ થતા શબ્દ ક ની લાઈનમાં આવે છે, ક ની શ્રેણીમાં આવે છે, એટલે ક ની લાઈનમાં આવે છે. જેમ કે ક્ષાર, ક્ષત્રિય, ક્ષમા વગેરે. અને જ્ઞ છે એ જ અને ગ નો જોડાક્ષર છે, એટલે જ અને ગ ભેગા થઈ અને જ્ઞ બને છે, એટલે જ્ઞ થી શરૂ થતા શબ્દો જ ની શ્રેણીમાં આવે છે, એટલે કે પહેલા જ આવે અને પછી અહીંયા જ્ઞ આવે છે. ક નો ક્રમ આવો નીચે મુજબ છે, કે જ્યારે ક નો ક્રમ હોય ત્યારે કઈ રીતે આવે, તો ક નો ક્રમ હોય ત્યારે ક પછી કમવાળા શબ્દો, પછી કાવાળા શબ્દો, પછી કામવાળા શબ્દો, કામવાળા એટલે કા ઉપરથી અનુસ્વાર છે કા ઉપર એવા શબ્દો, પછી તો કે હસ્વ કિમ વાળા શબ્દ, અનુસ્વારવાળા શબ્દ, દીર્ઘ કી પર અનુસ્વાર હોય તેવા શબ્દ, હસ્વ કુ પર અનુસ્વાર હોય એના પછીનો શબ્દ હસ્વ કુ પર અનુસ્વાર હોય તેવો, દીર્ઘ કુ પછી તો કે દીર્ઘ કુ પર અનુસ્વાર હોય તેવો, અને એમના પછી આવે છે કૃ, કે અનુસ્વાર વાળો, પછી કઈ, કો, ક્ર અને કમ આવા શબ્દો આ રીતના શબ્દકોશમાં આ રીતનો એમનો ક્રમ છે એ સમાવેશ થાય છે. હવે આપણે આગળ જોઈએ કે કક્કો છે એ કઈ રીતનો આવે છે. મેં તમને કહ્યું એ રીતે, પરંતુ એકવાર લખેલો છે એ આપણે જોઈ લઈએ તો તમને પણ ખ્યાલમાં રહેશે. પહેલા ક, પછી ક્ષ, ખ, ગ, ઘ, ચ, છ, જ પછી જ્ઞ આવશે. જ પછી સીધો ઝ આવશે નહીં, જ્ઞ આવશે. જ્ઞ વાળો શબ્દ હોય, જ પછી જ્ઞ વાળો શબ્દ હોય તો એ આવે, અને જ્ઞ પછી જો ઝ વાળો હોય કે ટ વાળો હોય કે આ કોઈ હોય તો આવે. અને ત પછી આવશે ત્ર,
પછી આવશે થ ધ ધ ન પ અને છેક હ સુધીના શબ્દ છે એમનો એમ રહેશે. ખાસ યાદ તો એ જ રાખવાનું કે ક પછી ક્ષ આવે, જ પછી જ્ઞ આવે અને ત પછી ત્રવાળા શબ્દ આવે. હવે આપણે અહીં બે બાબત ધ્યાનમાં રાખવાની છે. એક બાબત એ કે શબ્દકોશમાં પ્રથમ અક્ષર સમાન હોય તો બીજો અક્ષર પ્રમાણે ગણતરી કરવાની કે બીજો અક્ષર કયો છે, અને જો બીજો અક્ષર સમાન હોય પ્રથમ અને દ્વિતીય આ બંને અક્ષરો પહેલો અને બીજો સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું. ઉદાહરણ એક આપણે અહીંયા જોયું છે. આરામ અને આકાશ આ બંને શબ્દોમાં પહેલો અક્ષર સમાન છે, આ અને આ, બરાબર, આ બંને સમાન છે. હવે રા અને કા, તો એમાં કા છે એ કક્કાવાળી ક્રમમાં પહેલો આવે કે ર આવે? તો આપણને ખબર છે ક છે એ શરૂઆતમાં જ અહીં આવે છે, એટલે આપણે કા શબ્દ છે એ પહેલાં લઈશું. તો પહેલાં આવશે આકાશ અને પછી આવે આરામ. હવે આગળ જે તે અક્ષરોનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરોને ક્રમ શરૂ થાય છે તેમાં જોડાક્ષરનો ક્રમ પણ કક્કાવારી પ્રમાણે નક્કી થાય છે. જેમ કે સ્મારક અને સ્વાગત, એમાં સ્મારક અને સ્વાગતમાં આગળનો અક્ષર સ છે એ બંનેમાં સરખો આવે છે. તો બીજા અક્ષર પર જોવાનું કે પહેલાં મા આવે કે વા આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે પહેલાં છે એ મ આવે છે અને પછી વ આવે, એટલે કે પહેલાં મા આવે અને પછી વા આવે. એટલે પહેલો શબ્દ સ્મારક આપણો આવશે અને પછી આવશે સ્વાગત. હવે આપણે થોડાક ઉદાહરણો છે એ જોઈ લઈએ. જગન્નાથ, ઝરમર, જ્ઞાન અને અંજની. આની અંદર આપણે જોયું એમ કે પહેલાં સ્વર આવે તો સ્વરમાં અથી શરૂ થતા શબ્દો હોય, એટલે આપણા શબ્દકોશમાં અથી શરૂ થતો શબ્દ અહીં અંજની આપ્યો છે. એટલે સૌથી પહેલાં શબ્દ આવશે અંજની. આ જે શબ્દ છે એ આવશે. પછી જગન્નાથ છે, ઝરમર છે અને જ્ઞાન છે. તો આપણે જોયું એમ કે જ છે એ આવશે, એટલે બીજો શબ્દ આપણો જગન્નાથ આવશે. અને જગન્નાથ પછીનો શબ્દ છે જ્ઞાન, અને જ્ઞાન પછી આવશે ઝરમર. એટલે સૌથી પહેલો શબ્દ આપણો થશે અંજની, પછી જગન્નાથ, પછી આવશે જ્ઞાન અને પછી આવશે ઝરમર. વિદ્યાર્થી મિત્રો, કક્કાના ક્રમમાં સૌથી છેલ્લે જ્ઞ આવે છે, પરંતુ અહીં આપણે જ પછી જ્ઞનો ક્રમ આવે છે. શું કામ? તો કે આપણે શબ્દકોશનો ક્રમમાં જ પછી જ્ઞ હોય એટલે. હવે અહીં આપણને બીજી પ્રશ્ન આપ્યો છે કે સોનલ, સસલું, સૌજન્ય અને સૌરભ આને શબ્દકોશમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, આ બધા શબ્દ સ થી શરૂ થાય છે, પરંતુ અહીંયા સો છે, અહીં સ છે, અહીં સૌ અને અહીં પણ સૌ. તો આપણે સૌથી પહેલાં સ વાળા શબ્દ લેવાના, કેમ કે બારાક્ષરીમાં સૌથી પહેલાં કાના માત્ર વગરનો શબ્દ હોય એ આવે અને પછી કાનાવાળો આવે છે. એટલે અહીં આપણે સૌથી પહેલાં લઈશું સસલું અને ત્યાર પછી આવશે સોનલ. સસલું, સોનલ. હવે અહીં તમે જોઈ શકો છો સૌજન્ય અને સૌરભ. એમાં પહેલાં જ પહેલાં આવે કે ર આવે, કેમ કે પહેલો અક્ષર છે એ બંનેમાં સૌ સમાન છે. તો આપણે બીજા અક્ષર પર જોવાનું કે પહેલાં જ આવશે કે ર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં જ આવશે, તમને પણ ખબર જ છે. તો અહીં આવશે પહેલાં સૌજન્ય અને ત્યારબાદ આવશે સૌરભ. આ આપણો સાચો ક્રમ થયો. ત્રીજો એમાં છે કુમુદ, કિનારી, કૃપા અને કેશવ. હવે પેલા ક વાળા શબ્દ આવે તો ક વાળો શબ્દ કોઈ નથી, ખાલી ક હોય કાના માત્ર વગરનો. પછી કાના માત્ર વાળો કા આવે એ પણ નથી.
પછી કી આવે, તો અહીંયા સૌથી પહેલાં આવશે કી વાળો શબ્દ. તો કી વાળા શબ્દમાં આપણને આપેલું છે કિનારી. કિનારી પછી કુ વાળો શબ્દ, તો અહીંયા આપણને આપ્યો છે કુમુદ. કિનારી પછી આવશે કુમુદ, અને કુમુદ પછી આપણને આપ્યું છે કૃપા. કૃપા અને કૃપા પછી કેશવ. આ આપણો સાચો શબ્દકોશનો ક્રમ થયો. હવે ચોથો શબ્દ છે અપેક્ષા. ચોથો પ્રશ્ન, શબ્દ નહીં પણ પ્રશ્ન. અપેક્ષા, જ્ઞાન, ક્ષમા, કક્ષ અને કંગના. હવે આપણને અહીંયા અ છે એ આપેલો છે, અવાળો શબ્દ, એટલે સૌથી પહેલા આપણે અહીંયા લઈશું અપેક્ષા. હવે કયો શબ્દ આવશે અપેક્ષા પછી? ન્ય વાળો આવશે, ક્ષ આવશે, ક આવશે કે કમ વાળો આવશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો પછીનો શબ્દ આવશે કક્ષ. કક્ષ. હવે તમને ખબર છે કે ક વાળો જે શબ્દ છે, અપેક્ષા, જ્ઞાન, ક્ષમા, કક્ષ અને કંગના. હવે કક્ષ પછી આવશે કમ વાળો શબ્દ કંગના. કેમ કે ક પછી કમ વાળા શબ્દો આવે છે, એટલે કંગના. હવે ક ની પછી આગળ જોયું તેમ કે ક ની પછી ક્ષ આવે, એટલે આપણે અહીંયા ક ની પછી ક્ષ આવશે, ક્ષમા. અને ક્ષમા પછી ગ વાળો હોય તો એ, ખ, ગ, ઘ, ચ, છ, જ. જ પછી આવશે જ્ઞ. પણ એટલા શબ્દો આપણને આપેલા નથી, સીધો ન્ય વાળો શબ્દ આપ્યો છે, એટલે આપણે અહીં લઈશું જ્ઞ વાળો શબ્દ. તો જ્ઞાન. છેલ્લો શબ્દ આપણો જ્ઞાન રહેશે. હવે પાંચમો છે જીવન મંત્ર, જીવન યંત્ર, જીવન રંગ અને જીવન સંગ. વિદ્યાર્થી મિત્રો, આમાં બધો શબ્દો પહેલામાં બધા શબ્દ જીથી શરૂ થાય છે. તો આપણે બીજા શબ્દ પર જઈએ. બીજો શબ્દ પણ બધામાં વ જ છે. ત્રીજા શબ્દ પર જોઈએ તો ત્રીજો શબ્દ પણ અહીં ન. તો આપણને ચારે ચારમાં પહેલા 3 શબ્દ સમાન આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા 3 શબ્દ સમાન આપ્યા છે, તો આપણે ચોથા શબ્દને ધ્યાનમાં લેવો જોઈએ. અહીંયા મ છે, અહીં ય છે, અહીં ર છે અને અહીં સ છે. તો સૌથી પહેલાં કક્કાના ક્રમમાં કયો શબ્દ આવે? મ આવે, ય આવે, ર આવે કે સ આવે? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં જ કક્કો લખીને દેખાડ્યો છે કે સૌથી પહેલાં મ આવશે. તમને પણ જાણ જ છે કે સૌથી પહેલાં મ આવે, એટલે અહીંયા આપણો સૌથી પહેલો શબ્દ થશે જીવન મંત્ર. પછી આવશે જીવન યંત્ર. જીવન યંત્ર. ય, ર, લ, વ. ય પછી ર આવે, એટલે જીવન રંગ. જીવન રંગ. અને પછી છેલ્લે આવશે જીવન સંગ. આપણને જે પ્રશ્ન અહીં આપેલો છે એ આપણને શબ્દકોશમાં ગોઠવેલો જ આપણને આપેલો છે, એટલે કે આ જે શબ્દ શબ્દકોશમાં ગોઠવ્યા પ્રમાણે સાચો છે. વિદ્યાર્થી મિત્રો, તમને થોડુંક હોમવર્ક પણ આપવામાં આવે છે કે જેને તમારે શબ્દકોશના ક્રમ પ્રમાણે જાતે ગોઠવવાનો રહેશે, અને શાળા શરૂ થાય ત્યારે તમારે નોટમાં લખી એમના જવાબો દેખાડવાના રહેશે.